અને ઊંચો વ્યાજ ચૂકવવો પડે એટલે સ્વાભાવિક છે કે એ પણ પછી શાખનું સંકોચન કરશે, કારણ કે એનું પણ ધિરાણ મોંઘું બનશે એટલે શાખ સજનનું આપોઆપ ઓછું થશે. પણ જો વેપારી બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં લઘુત્તમ અનામત હોય, અને રિઝર્વ બેન્ક પાસે જવાનું જ ન હોય, એની પાસે પૂરતા નાણાકીય સાધનો હોય, તો મધ્યસ્થ બેન્ક વ્યાજનો દર વધારે, બેન્ક દર વધારે તો પણ એની ધારી અસર થતી નથી. એટલે એની સફળતાની કેટલીક શરતો છે. વ્યાજ દરો બેન્ક રેટથી અસર પામતા હોવા જોઈએ. બેન્કો પાસે લઘુત્તમ અનામતથી વિશેષ અનામત ન હોવી જોઈએ. બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં મધ્યસ્થ બેન્કને સ્વીકાર્ય જામીનગીરી હોવી જોઈએ. અને વ્યાપારીઓની ધિરાણ મેળવવાની અને મૂડીરોકાણ કરવાની પ્રવૃત્તિઓ વ્યાજ દરોના ફેરફારથી અસર પામતી હોય, એટલે વ્યાજ દર વધે તો આપોઆપ ધિરાણ ઘટે એવી સ્થિતિ હોય. એટલે આ શરતો પૂરી થાય તો જ બેન્ક દર એનું ધાર્યું પરિણામ આપી શકે તેમ છે. શ્રી બી રામારાવના મતે બેન્ક દરની નીતિ ભારતમાં બહુ પ્રભાવશાળી રહેવા પામેલ નથી, કારણ કે અસંગઠિત નાણાં બજારનું વર્ચસ્વ છે. એટલે મધ્યસ્થ બેન્ક ધિરાણ મોંઘું બને તો અસંગઠિત નાણાં બજાર સરળતાથી ધિરાણ આપે છે, એટલે ધાર્યા પરિણામ આપી શકતા નથી. નાણાંના પુરવઠામાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાજુ મધ્યસ્થ બેન્ક નાણાં સંકોચનની વાત કરે છે, બીજી બાજુ નાણાંના પુરવઠામાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે એ બેન્ક દર ધાર્યું પરિણામ આપી શક્યું નથી. અને બેન્કો પાસે લઘુત્તમ અનામતથી વિશેષ અનામત હોય છે. આવી સ્થિતિમાં પણ બેન્ક દર સફળ થઈ શકતો નથી. રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર શ્રી HVR આયંગર એમના મતે પણ ભારતમાં બેન્ક દરનું શસ્ત્ર બહુ પ્રભાવશાળી પુરવાર થયું નથી. તેમ છતાં ફુગાવામાં આ દર વધારવામાં આવે છે અને મંદીમાં આ દર ઘટાડવામાં આવે છે, અને દ્વારા શાખનું નિયમન કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. વેપારી બેન્કો લોકોની થાપણનો સ્વીકાર કરે છે. જ્યારે લોકો એ થાપણ માગે ત્યારે બેન્કની ફરજ બને છે કે એ થાપણ એને નિયત સમય જ્યારે માગે ત્યારે પરત આપવી પડે. જો વેપારી બેન્કો બધી જ થાપણનું ધિરાણ કરે તો પછી જ્યારે થાપણ મૂકનાર વ્યક્તિ, ગ્રાહક ધિરાણ એટલે થાપણ પરત માગે ત્યારે જો ન મળી શકે તો એને બેન્કમાંથી વિશ્વાસ ઉઠી જાય. એટલે રિઝર્વ બેન્કના નિયમ મુજબ દરેક બેન્કોએ તેની કુલ થાપણના અમુક ટકા રકમ જે રિઝર્વ બેન્ક નક્કી કરે એટલી થાપણ એની પાસે રાખવી ફરજિયાત છે. રોકડ અનામત પ્રમાણ ફેરફાર, જેને CRR કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખીએ છીએ. એને વેરિયેબલ કેશ રિઝર્વ રિક્વાયરમેન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. RBIને 1962ના RBIના એક્ટ મુજબ CRR કેશ રિઝર્વ રેશિયો નક્કી કરવાની સત્તા પ્રાપ્ત થઈ છે. આ પ્રમાણ 3થી 15% વચ્ચે બદલાતું રહે છે દેવી આર્થિક સંજોગો દેશના. સૌપ્રથમ અમેરિકાએ આ પદ્ધતિ અપનાવી હતી. ફુગાવામાં એટલે કે દેશમાં જ્યારે તીવ્ર ભાવ વધારાની સ્થિતિ હોય ત્યારે CRR વધારવામાં આવે છે. 1970-80ના દાયકામાં ભાવ સપાટી વધતી હતી ત્યારે આ શસ્ત્ર સતત વપરાયું રહ્યું છે. આપણે સમયની વાત કરીએ તો એપ્રિલ 1973માં CRR 3થી 5%, એપ્રિલ 1993માં તે 14.5%, ડિસેમ્બર 1995માં તે 14%, 1996માં 13%, મે 2001માં તે 7.5% અને 13માં તે 4% રહ્યું છે. રોકડ અનામતની સાથે બીજું છે તરલતા સંબંધી વૈધાનિક રેશિયો. ધ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1962 અનુસાર દરેક બેન્કોએ આ ગુણોત્તર રેશિયો ન્યૂનતમ 25% રાખવાનો હોય છે. આ દર એ ન્યૂનતમ અનામત દર છે. જે વેપારી બેન્કોએ રોકડ સ્વરૂપમાં તેમની પાસેની ડિપોઝિટ જે છે અનામત સંબંધી રિઝર્વ બેન્કમાં જાળવવાની હોય છે. CRR ઉપરાંત રિઝર્વ બેન્ક પાસે બીજું શક્તિશાળી હથિયાર એ SLR છે. આ બંને સાધનોના સંયુક્ત પ્રયાસો દ્વારા રિઝર્વ બેન્ક શાખ નિયંત્રણનો ઉદ્દેશ સિદ્ધ કરી શકે છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1962 અનુસાર વેપારી બેન્કોએ તેમની અનામતોનું નિશ્ચિત પ્રમાણ RBIમાં રોકડ તરીકે જમા કરાવવાનું હોય છે. તેમાં RBI ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. 1962માં SLR 30% હતો, 1973માં 32%,
1981માં 35%, 1986માં 36%, 1987માં તે 37.5%, 2013માં એ 23% થયો. આપણે જોઈએ છીએ કે આ દર સતત વધતો રહ્યો છે. 1991માં નરસિંહમ કમિટીએ SLRમાં ધીમે ધીમે ઘટાડો કરીને 25% કરવાનો સરકારને ભલામણ કરેલી. એમાં ફેરફાર થતા રહ્યા છે અને છેલ્લે 2013માં આ દર 23% અત્યારે છે SLRનો દર. ત્યાર પછી જે ત્રીજું એનું પગલું છે મહત્ત્વનું પરિમાણાત્મક શાખ નિયમનનું, એ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ. બેંક રેટ જ્યારે સફળ ન થાય, કારણ કે બેંકો પાસે લઘુત્તમ અનામત કરતાં વિશેષ અનામત હોય તો બેંક દર વધે તો પણ વ્યાજનો દર વધતો નથી. આવી પરિસ્થિતિમાં ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણનું શસ્ત્ર રિઝર્વ બેંક અમલમાં મૂકે છે. જામીનગીરીમાં રોકડતાનો ગુણ છે, જેને આપણે બોન્ડ્સ કહીએ, એની નિશ્ચિત મુદત હોય છે. એ ટૂંકી મુદતના, મધ્યમ મુદતના, લાંબી મુદતના હોય છે અને પાકે એની મેચ્યોરિટી પૂરી થાય એટલે એના બદલામાં એ ગ્રાહકને જેની જામીનગીરી ધરાવે છે એને નિશ્ચિત વ્યાજ અને એની રકમ પરત મળે છે. આવા જે બોન્ડ્સ છે, જામીનગીરી પત્રો છે, એ રિઝર્વ બેંક ખરીદે છે ને વેચે છે અને એમાં સિક્યોરિટી છે એટલે બધા એ ખરીદે છે. જ્યારે દેશમાં ફુગાવાની સ્થિતિ હોય ને રિઝર્વ બેંકને નાણાંનું સંકોચન કરવું હોય તો તે ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરે છે. વેચાણ કરે, જામીનગીરીના બેનિફિટ્સ છે, એના લાભ છે, વ્યાજ મળે છે, રકમ પરત મળે છે, સિક્યોરિટી છે, એટલે વેપારી બેંકો પણ ખરીદે છે, લોકો પણ ખરીદે છે. એટલે અંશે દેશમાં ફરતું નાણું ઓછું થાય, નાણાંનું સંકોચન થાય. એટલે નાણાંનું સંકોચન થાય એટલે સ્વાભાવિક છે કે ફુગાવાના વમળને, એના દબાણને આપણે હળવું કરી શકીએ. અને મંદી હોય, આર્થિક પરિસ્થિતિ મંદ હોય, એ પરિસ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે શાખનું વિસ્તરણ થાય એવા પ્રયત્નો રિઝર્વ બેંક કરે છે અને એ માટે એ ખુલ્લા બજારમાં જામીનગીરીઓની ખરીદી કરે છે અને પરિણામે જે જામીનગીરી વેચે છે એમને કેશ મની, પૈસા હાથમાં આવે છે. પરિણામે શાખનું વિસ્તરણ થાય છે. એટલે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ એ મધ્યસ્થ બેંક કરે છે, જેને ઓપન માર્કેટ ઓપરેશન તરીકે આપણે ઓળખીએ છીએ. RBI એક્ટ કલમ 17C પ્રમાણે રિઝર્વ બેંક ગમે તેટલી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરી શકે છે. તે સરકાર વતી ખુલ્લા બજારમાં જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. RBI વિદેશી હુંડિયામણ, સોનું તેમજ બીજી વિવિધ પ્રકારની જામીનગીરીઓ અને મિલકતોનું પણ ખરીદ વેચાણ કરે છે. ફુગાવામાં સરકારી જામીનગીરીનું વેચાણ કરીને બેંકો તેમજ બીજા લોકો પાસેથી ખરીદે છે અને નાના પુરવઠાનું સંકોચન થાય છે, ઘટે છે, વ્યાજનો દર વધે છે. એટલે સ્વાભાવિક છે કે ધિરાણ મોંઘું બને છે. ભારતમાં 1962 પછી આ નીતિનો વિશેષ ઉપયોગ થયો છે. અલબત્ત ભારતમાં જામીનગીરીનું બજાર બહુ વિકસ્યું નથી, તેથી શાખ નિયંત્રણના આ પગલામાં ધારી સફળતા મળી નથી. તેમ છતાં આ એક ઉત્તમ શસ્ત્ર છે. રિઝર્વ બેંકના પરિમાણાત્મક શાખ નિયમનના જે સાધનો છે એમાં આપણે પરિમાણાત્મક સાધન વિશે વાત કરી. એમાં બેંક દર, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર અને ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણની વાત કરી. ત્યાર પછીનું જે બીજું મહત્ત્વનું શસ્ત્ર છે એ ગુણાત્મક શાખ નિયંત્રણ. પરિમાણાત્મક શાખ અંકુશો ભાવોની સામાન્ય સપાટીને કેન્દ્રમાં રાખીને એ શસ્ત્ર વાપરવામાં આવે છે, જ્યારે ગુણાત્મક શાખ અંકુશો શાખની વિવેકયુક્ત વપરાશને, શાખની સુયોગી વહેંચણીને કેન્દ્રમાં રાખીને એ શસ્ત્ર ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે કયા હેતુ માટે કોને કેટલું ધિરાણ કરવું કે ધિરાણ ન કરવું એ અંગે સમજાવવા, માર્ગદર્શન આપવા, ન માને તો શિક્ષાત્મક પગલાં અંગે પણ રિઝર્વ બેંક કામ કરે છે. એટલે શિક્ષાત્મક પગલાં લઈને પણ શાખનું સંકોચન થાય તેવા પ્રયત્ન કરે છે. એમાં સૌ પ્રથમ શાખની માપબંધી, ક્રેડિટ રેશનિંગ. મૂળ રોકાણ પ્રોત્સાહિત થાય એ માટે શાખ સર્જન જરૂરી છે, પણ એ મૂળ રોકાણ બિનઉત્પાદકીય કાર્યમાં થતું હોય અને એને કારણે દેશના વિકાસમાં કે ફુગાવાના વમળને તમે અંકુશિત ન કરી શકતા હોય કે ઉત્પાદકીય પ્રવૃત્તિ નથી, તો એવા મૂળ રોકાણનો મતલબ નથી રહેતો. તો આવા રોકાણ થતા હોય તો રિઝર્વ બેંક એવી શાખની માપબંધી કરે છે કે નક્કી કરેલા ક્ષેત્ર જે વિકાસના સંદર્ભમાં મહત્ત્વના છે એમાં જ ધિરાણ આપવાનું, એ સિવાયના બિનઉત્પાદકીય ક્ષેત્રમાં ધિરાણ ન આપવું એવો આદેશ વેપારી બેંકોને આપે છે, જે દ્વારા શાખનું માપબંધી કરે છે. સીધા પગલાં
એટલે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને આ અંગે માહિતી આપે છે, સમજણ આપે છે. અને જો ન માને ધિરાણની પ્રક્રિયામાં રિઝર્વ બેંકના આદેશોનું જો ઉલ્લંઘન થાય તો રિઝર્વ બેંક એને માટે વ્યાજનો દર વધારે છે. શિક્ષાત્મક પગલાઓમાં એને ધિરાણ ન આપે એની સામે એક્શન લેવા એવા પગલાઓ પણ લે છે, જેથી કરીને યોગ્ય દિશામાં જ બેંકોનું ધિરાણ થાય એનો આગ્રહ મધ્યસ્થ બેંક રાખે છે. ગ્રાહકની શાખનું નિયમન. આપણે જાણીએ છીએ કે વિકસિત દેશોમાં અદ્યતન સાધન સામગ્રી ખરીદવી હોય, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ટીવી છે, મોટર છે, બધી અદ્યતન સાધન સામગ્રીઓ ખરીદવી હોય તો બેંક અને વેપારી બેંકો અને એ વેપારી પણ લોન આપે છે. હવે તો આ પદ્ધતિ આપણા દેશમાં પણ શરૂ થઈ ગઈ છે. એટલે જ્યારે વસ્તુ જોઈતી હોય ત્યારે તમને નજીવી કિંમતે પહેલાં ડાઉન પેમેન્ટ કરો અને પછી એને હપ્તામાં તમારે ચૂકવણી કરવાની હોય. ધારો કે વોશિંગ મશીન તમારે લેવું છે અને એની કિંમત 15,000 રૂપિયા છે, ફૂલ્લી ઓટોમેટિક છે. હવે વેપારી તમને એમ કહે કે તમારે 5,000 રૂપિયા પહેલાં આપી દો, તો 5,000 રૂપિયા આપશો એટલે અમે તમને વોશિંગ મશીન આપી દઈશું અને પછી તમારે 5 હપ્તામાં આ 15,000 રૂપિયા પૂરા કરવાના રહેશે. એટલે ઇન્સ્ટોલમેન્ટ તમને આપે છે. તો તમે 5,000 રૂપિયા જે ભરો છો એ ડાઉન પેમેન્ટ છે અને બાકીના તમે જે હપ્તાની ચૂકવણી કરો છો એ નિશ્ચિત સમય તારે પૂરા કરવા છે. તમારે વોશિંગ મશીન તમને પ્રાપ્ત થાય છે. જ્યારે એટલે આવી પ્રક્રિયાને કારણે માંગ વધતી જાય છે. ગ્રાહકને શાખ આપીને આ માંગનું વિસ્તરણ થયું છે. તો અહીંયા ગ્રાહકની શાખનું નિયમન કરવામાં આવે અને નિયમન કરવામાં ડાઉન પેમેન્ટ વધારી દેવામાં આવે. ધારો કે બેંક એમ કે વેપારી એમ કે તમે 7,000 રૂપિયા આપો તો જ તમને આ મશીન મળશે, એટલે ડાઉન પેમેન્ટ વધારી દે અને ઇન્સ્ટોલમેન્ટ શોર્ટ કરી દે. એટલે 5 હપ્તા કહો અને બદલે 3 હપ્તામાં અમે તમને આપીશું. તો સ્વાભાવિક છે કે આવી વ્યવસ્થાને કારણે, શાખના નિયમનને કારણે માંગ ઉપરનું જે પ્રેશર છે ઓછું થાય, એટલે માંગ હળવી થાય અને ફુગાવાના દબાણને આપણે હળવું કરી શકીએ. માર્જિન પ્રથા. દેશમાં શેર બજારની પ્રવૃત્તિઓ પણ બહુ મોટી ઉથલપાથલ લાવતી હોય છે, સટ્ટાકીય પ્રવૃત્તિઓ, અને એને નિયંત્રિત કરવા માટે આ માર્જિન પ્રથા બહુ મહત્ત્વની છે. વેપારી બેંકો શેરની સામે લોન આપે છે. ધારો કે રિલાયન્સનું મારી પાસે શેર છે અને 100 રૂપિયાનો શેર છે અને એ 100 રૂપિયાના શેર સામે મારે લોન લેવી છે, તો વેપારી બેંક મને 100 રૂપિયાના શેર સામે 100 રૂપિયા નહીં આપે, કારણ કે શેરના ભાવ સતત વધતા રહે છે, અપ્સ ડાઉન થતા હોય. એટલે સ્વાભાવિક છે કે રિઝર્વ બેંક વેપારી બેંક મને 100 રૂપિયા નહીં આપે. અને ધારો કે મને વેપારી બેંક 90 રૂપિયા આપે છે, તો એ 100 રૂપિયાના શેર સામે 90 રૂપિયા મળ્યા છે, 10 રૂપિયા બેંકે માર્જિન રાખ્યો, એને માર્જિન કહેવાય છે. રિઝર્વ બેંક આ માર્જિનનો દર વધારી દે ફુગાવામાં, શેર બજારની સટ્ટાકીય પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે માર્જિન વધારે. એટલે હવે ધારો કે બેંક 100 રૂપિયાના શેર સામે 50% માર્જિન કરી દે, તો 100 રૂપિયાના શેર સામે મને માત્ર 50 રૂપિયા જ મળશે. એટલે શાખનું આપોઆપ નિયંત્રણ થશે. અને અમેરિકાએ આ શસ્ત્રનો 47-48માં ખૂબ છૂટથી ઉપયોગ કર્યો શેર બજારની પ્રવૃત્તિઓ અંકુશિત કરવા માટે, અને એને માર્જિનનો દર 100% રાખ્યો. 100% માર્જિનનો દર હોય તેનો અર્થ એવો થયો કે શેરની સામે વેપારી બેંક કોઈ પણ પ્રકારનું ધિરાણ કરી શકે નહીં. એટલે જ્યારે દેશમાં તેજી હોય, શેર બજારમાં ખૂબ સટ્ટાકીય પ્રવૃત્તિ થતી હોય, તો એને નિયંત્રિત કરવા માટે માર્જિનનું પ્રમાણ વધારવામાં આવે છે. એટલે આમ ગુણાત્મક શાખ નિયંત્રણ અને પ્રચારનું માધ્યમ છે. રિઝર્વ બેંક એના બુલેટિન બહાર પાડે છે, કરન્સી એન્ડ ફાઇનાન્સ એના રિપોર્ટ બહાર પાડે છે, અને એ રિપોર્ટમાં વેપારી બેંકોની માહિતી, વેપારી બેંકોએ કેટલી થાપણ એકત્રિત કરી, એ થાપણનું ધિરાણ કેટલું થયું, કયા ક્ષેત્રે ધિરાણ થયું, કેટલા દરે થયું, એની વિકાસ ઉપર શું અસર, તેની બધી જે માહિતી આપે છે તે એ અંગે વેપારી બેંકની પ્રવૃત્તિથી લોકો માહિતગાર થાય છે. જો વેપારી બેંકો અયોગ્ય દિશામાં ધિરાણ કર્યું હોય તો તરત એ જાગૃત થઈ જાય છે. પ્રચાર માધ્યમ એ દૃષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે. અલબત્ત એ માટે દેશની પ્રજા શિક્ષિત, જાગૃત હોવી જોઈએ, બેન્કિંગ પ્રવૃત્તિમાં રસ ધરાવતી પણ હોવી જોઈએ. એટલે આમ વિવિધ માધ્યમો દ્વારા પણ ગુણાત્મક શાખ નિયંત્રણ પગલાઓ દ્વારા રિઝર્વ બેંક એ વેપારી બેંકોની શાખ સર્જની પ્રક્રિયાને અંકુશિત કે નિયંત્રિત કરતી હોય છે. હવે નાણાકીય નીતિનું આપણે મૂલ્યાંકન કરીશું કે શું રિઝર્વ બેંક તેના પરિમાણાત્મક અને ગુણાત્મક શાખ નિયંત્રણમાં સફળ થઈ છે. આપણા નાણાં બજારમાં આજે પણ શાહુકારો અને શરાફોનું વર્ચસ્વ છે. એ આ સંગઠિત વિભાગનું લગભગ અંદાજિત 50%
વર્ચસ્વ છે, જેના પર રિઝર્વ બેંકનો પ્રત્યક્ષ અંકુશ નથી. અને પ્રત્યક્ષ અંકુશ નથી એટલે રિઝર્વ બેંકના નિયંત્રણના પગલાઓ છે પરિમાણાત્મક અને ગુણાત્મક, એની સીધી અસર આ ક્ષેત્ર પર થતી નથી. ભારતમાં કાળા નાણાંનો ઉત્પાદકીય ક્ષેત્રે ઉપયોગ કરવો શક્ય નથી. બ્લેક મની બિનહિસાબી નાણું છે અને એનું પ્રમાણ ઘણું બધું ઊંચું છે. સમાંતર અર્થતંત્ર છે એના માટે. તો સમાંતર અર્થકારણ ચાલી રહ્યું છે, તો આવા કાળા નાણાંનો ઉપયોગ ઉત્પાદકીય કાર્યમાં થતો નથી. એટલે સંગ્રહખોરી, સટ્ટાખોરીમાં નાણું છૂટથી વપરાઈ રહ્યું છે આજે. અને આરબીઆઈ આ ફુગાવા વિરોધી જે નીતિ અમલમાં મૂકે છે તેની અસરકારકતાને આ કાળું નાણું અટકાવે છે. એટલે કાળા નાણું ઊંચું પ્રમાણ પણ નાણાકીય નીતિ, રિઝર્વ બેંકની નાણાકીય નીતિને નિષ્ફળ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે એમ કહી શકાય. રિઝર્વ બેંકની નાણાકીય નીતિને સરકારની રાજકોષીય અને વહીવટી નીતિનો પૂરતો સહકાર મળતો નથી. પ્રોફેસર શિનોય બહુ સરસ વાત કરે છે કે એક બાજુ રિઝર્વ બેંક નાણાં સંકોચનની ફુગાવો છે, નાણાંનું સંકોચન કરવાના પ્રયત્નો સતત કરે છે પરિમાણાત્મક, ગુણાત્મક શાખ નિયમનના સાધનો દ્વારા, અને બીજી બાજુ સરકાર રાજકોષી નીતિ દ્વારા ખાદ્ય પૂર્વનો આશ્રય લઈને નવું નાણું બહાર પાડ્યા કરે છે. એટલે એક બાજુ બ્રેક દબાવવામાં આવે છે, ગાડીની તમે બ્રેક દબાવો, અને બીજી બાજુ એક્સિલેટર મારા કરો તો ગાડીને ગતિ તમે આપી શકો નહીં. એટલે સરકારનો જે સપોર્ટ હોવો જોઈએ રાજકોષ નીતિના સંદર્ભમાં, એ સપોર્ટ સરકારનો રિઝર્વ બેંકને મળતો નથી. અને એને પરિણામે નાણાંનું જે સંકોચન ફુગાવામાં થવું જોઈએ એ ધાર્યું થઈ શક્યું નથી. રિઝર્વ બેંકની નાણાકીય નીતિના સંદર્ભમાં એમ કહી શકીએ કે રિઝર્વ બેંક શરૂ થઈ ત્યારથી આર્થિક વિકાસના સંદર્ભમાં એ સતત વિકાસના પ્રયત્નો કરી રહી છે, ફુગાવાને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે, અને માટે પરિમાણાત્મક, ગુણાત્મક શાખ નિયમનના સાધનો વાપરે છે. તેમ છતાં આપણે આજે જાણીએ છીએ કે ભાવ સપાટી સતત વધતી રહી છે અને વિદેશી હુંડિયામણનો દર ડોલર સાથેની આપણી કરન્સી 69-69ની આસપાસ પહોંચી ગયેલી. એટલે આ વર્ષે કદાચ સૌથી ડોલરના સંદર્ભમાં આપણું નાણું મૂલ્ય સતત ઘટતું રહ્યું છે. એટલે આ બધા જે પરિણામો આપણે જોઈએ છે અત્યારે, એ પરિણામોને હલ કરવામાં, સફળ કરવામાં રિઝર્વ બેંક ધાર્યું પરિણામ આપી શકી નથી. એટલે એની એ મર્યાદા છે. તેમ છતાં પણ ભારતીય રિઝર્વ બેંક તેના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સતત પ્રયત્નશીલ, સતત સક્રિય રહી છે. અને બેંક રેટ, અનામત પ્રમાણ એમાં સતત એ ફેરફાર કરી રહી છે. આપણે આશા રાખીએ કે આ નવું વર્ષ પણ રિઝર્વ બેંક તેના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સફળ થઈ શકે. થેન્ક યુ. તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. ધન્યવાદ. થેન્ક યુ.